ભાવનગરમાં ગરીબોની કસ્તુરી ડુંગળી પછી હવે લાલ ટામેટાના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં ભારે રોષ. અને અમારે તો 4-5 રૂપિયા 2-3 રૂપિયા આવે તો 2 રૂપિયામાં માગતા હતા આજના વાત તે 5-7 મણ હતા તો નથી ગાયો નહીં મેં આજે જ તે શું કારણ? પણ કોઈ માગે ને 2-3 રૂપિયામાં તો શું આપવું? અમુક સારું હતું એ લઈ ગયા તો એના ભાવ નથી મળતો. ₹2 કિલો માગે, બરોબર છે. કોઈ એને કઈ ઢોર નાખવા હારા એ ગતાકતો કીધું. આજે શું ભાવ હતા? આજે રૂપિયા માંગ્યા હતા. પેલા ₹2 માંગ્યા પણ પછી નો જીતા છે. છેલ્લે રૂપિયા માંગ્યા પછી છેલ્લે તો માગતા પણ નહોતા. 10 થી 20 રૂપિયા એના અમારે ઉધડા માગે, બરાબર. એક પોટકી અમારે કમસે કમ 200 થી 250 રૂપિયા મજૂરી લાગે છે. એક દાડિયાની મજૂરી 200-250 રૂપિયા કમસે કમ મજૂરી લાગે છે. હવે એક દાડિયું અમને 2 થી 3 પોટકા હાથ થાય કરીને દે છે. એને અમને મજૂરી નથી થતી, એનું ભાડું તો નથી થતું પણ દાડિયાની મજૂરી પણ અમારે નથી થતી. ખરેખર સરકારે ગંભીરતા લેવી જોઈએ, કારણ કે ખેડૂત 70% ખેડૂત લેણામાં જન્મે છે ને લેણામાં મરે છે. તો ખેડૂત આ કેમ સરકાર કાંઈ ખેડૂતનું નથી સાંભળતી? શું તકલીફ છે? અને માર્કેટની અંદર મેં આજના ભાવ જાણે છે તો 20 થી 30 રૂપિયા કિલોના ભાવે વેચાય છે. તો સરકારે આની અંદર દખલગીરી કરવી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.